વડાલી મદારી વસાહત ખાતે કેન્દ્રીય મંત્રી વિરેન્દ્ર કુમારની ઉપસ્થિતિમાં વિમુક્ત, વિચરતા અને અર્ધ વિચરતા સમુદાયો સાથે ચૌપાલ સભા યોજાઈ। કેન્દ્રીય મંત્રી વિરેન્દ્ર કુમારે મદારી વસાહત ખાતે સ્થાનિક લોકો સાથે સહજતાથી સંવાદ સાધ્યો હતો। સંવાદ દરમિયાન લોકોની વચ્ચે ઉપસ્થિત રહી તેમના પ્રશ્નોને શાંતિપૂર્વક સાંભળી પ્રશ્નોના નિરાકરણ અર્થે ખાતરી આપી હતી। આ સભામાં કેન્દ્રીય મંત્રી વિરેન્દ્ર કુમારે જણાવ્યું હતું કે વિમુક્ત, વિચરતી અને અર્ધ વિચરતી જાતિઓ માટે ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા સીડ સ્કીમ ફોર ઇકોનોમિક એમ્પાવરમેન્ટ ઓફ DNTS યોજના અમલી છે। સીડ યોજનાના 4 મુખ્ય ઘટકો છે, જેમાં શિક્ષણમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે કોચિંગ સુવિધા, આરોગ્યમાં પરિવાર માટે આરોગ્ય વીમો, આજીવિકા માટે રોજગારી અને આવકના સાધનોમાં સહાય તેમજ આવાસમાં ઘર બનાવવાના ખર્ચ માટે આર્થિક સહાયનો સમાવેશ થાય છે। સરકાર દ્વારા વિચરતી અને વિમુક્ત જાતિના સર્વાંગી વિકાસ માટે સામાજિક આર્થિક અને શૈક્ષણિક યોજનાઓ અમલી છે। આ સમુદાયોએ વર્ષોથી રોજગારીની અછત અને મૌલિક સુવિધાઓના અભાવમાં કઠિન પરિસ્થિતિનો સામનો કર્યો છે। સીડ યોજના દ્વારા આજીવિકાના વિવિધ હસ્તક્ષેપથી તેમને નવો આશરો અને આવકના સ્ત્રોતો વિકસાવવાની તક મળી રહી છે। આ સાથે કેન્દ્રીય મંત્રીએ ઓપરેશન સિંદૂર માટે દેશના સાહસી સૈન્યબળને બિરદાવ્યું હતું। આ કાર્યક્રમમાં DWBDNCના સદસ્ય ભરતભાઈ પટની, DWBDNCના CEO અપ્પારાવ તેમજ ગુજરાત રાજ્યના વિકસતી જાતિ કલ્યાણ નિયામક VM પ્રજાપતિએ પ્રાસંગિક ઉદ્બોધન કરી વિવિધ યોજનાકીય માહિતી આપી હતી। આ સભામાં કેન્દ્રીય મંત્રીના હસ્તે વિવિધ લાભાર્થીઓને યોજનાકીય લાભોનું વિતરણ કરાયું હતું।